एसएन विद्यालय सुरेन्द्रनगर लर्निंग प्रोग्राम में हूँ घनश्याम मकड़िया आपનું स्वागत करूँ છું। मित्रों આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છઠ્ઠા પાઠની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો। છેલ્લે આપણે કંપની જે છે એ કંપનીના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે કંપનીની જે સ્થાપના વિધિ છે એ કંપનીની સ્થાપના વિધિ વિશે અભ્યાસ કરીશું। કંપનીની સ્થાપના વિધિ બે ભાગની અંદર વહેંચવામાં આવે છે, એક પ્રવર્તન અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ। આપણે બે ભાગની અંદર તેમાં પહેલો ભાગ એ છે પ્રવર્તન। પ્રવર્તનની અંદર સ્થાપના વિધિ આપણે કરવી હોય તો ચાર ભાગની અંદર વહેંચેલી છે। પહેલો કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રારંભિક અને વિગતવાર ચકાસણી, સાધન એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા કરવી। પહેલું જ કંપનીના પ્રવર્તનનો વિચાર। બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી। ત્રીજું છે સાધનોનું એકત્રીકરણ। અને ચોથા નંબરનો તબક્કો છે નાણાકીય વ્યવસ્થા। આમ પ્રવર્તનની પ્રક્રિયાની અંદર પ્રવર્તનના જે તબક્કાઓ છે, કંપનીની સ્થાપના વિધિ માટે પ્રવર્તન ચાર ભાગની અંદર વહેંચાય છે। હવે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ માટેની આપણે ચર્ચા કરીએ। નોંધણીનું પ્રમાણપત્ર છે એ મેળવવાની વિધિ। અહીંયા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે 6 ભાગની અંદર આ વિધિને વહેંચવામાં આવેલી છે। પહેલું આવેદનપત્ર, બીજું છે નિયમન પત્ર, ત્રીજું છે સંચાલકોની યાદી, ચોથો તબક્કો તો સંચાલકોની લેખિત સંમતિ, સંચાલકોની લેખિત સંમતિ। ત્યારબાદ અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત।
અને છઠ્ઠા નંબરનું કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. અહીંયા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની જે વિધિ છે 6 તબક્કાની અંદર પહેલું તો પ્રવર્તન જે છે એ 4 તબક્કાની અંદર કુલ કંપનીની સ્થાપના વિધિ કરવા માટે અહીંયા આપણે 10 જે તબક્કાઓ છે પગલાઓ છે એ અનુસરવા પડે છે. સૌપ્રથમ આપણે પ્રવર્તનની વાત કરીએ તો કે કંપની જે છે એ કંપનીને અસ્તિત્વમાં લાવવાનો જે વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. પ્રવર્તન કોને કહેવાય? તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો જે વિચાર આવે છે એ વિચાર આવે તે વિચાર અને તે માટે જે અગાઉથી પૂર્વ તૈયારી જે કરવામાં આવે તેને પ્રવર્તન કહેવાય. સાવ સરળ છે. પહેલા તો વિચાર આપો, કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેનો વિચાર આપો, તે માટેની પૂર્વ તૈયારી કરવી એટલે પ્રવર્તન કહેવાય. કંપનીના પ્રવર્તનનો વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે. પ્રમોટર. પ્રવર્તક અને પ્રવર્તન બંને વસ્તુ જુદી છે, બંને અલગ છે. પ્રવર્તન એટલે શું? તો કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેનો જે વિચાર છે તે અને અગાઉથી જે પૂર્વ તૈયારી કરવામાં આવે તેને પ્રવર્તન કહેવાય. હવે આ જે પ્રવર્તનનો જેને વિચાર આવે છે એ વિચારને અમલમાં જે મૂકનાર છે તેને પ્રવર્તક કહેવાય. ખાસ યાદ રાખજો, પ્રવર્તન અને પ્રવર્તક બંને જુદા અર્થ દર્શાવે છે. પ્રવર્તન એટલે કે વિચાર જે આવ્યો છે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેની અને તે માટેની પૂર્વ તૈયારી છે એને પ્રવર્તન કહેવાય. જ્યારે પ્રવર્તક એટલે કે જે તમને વિચાર આવ્યો છે એ વિચારને અમલમાં મૂકનાર ને પ્રવર્તક કહેવાય છે. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓ છે, આજે આપેલા 4 મુદ્દાઓ છે એ 4 મુદ્દાનો વિચાર કરવો પડે છે. પ્રવર્તક જેને વિચાર આવ્યો છે એ વિચારને અમલમાં જે મૂકનાર છે એ પ્રવર્તકે આ 4 તબક્કાઓ જે છે એ 4 તબક્કાને અનુસરવા પડે છે. પહેલું છે કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર એ પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. એના મગજની અંદર વિચાર આવે છે. કોઈ સંશોધનોને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનો વિચાર કરે છે. કંપનીની સ્થાપનાનો વિચાર શા માટે આવે છે? તો નવા સંશોધનને અમલમાં મૂકવો છે અથવા તો નવી જે વસ્તુ છે એ બજારમાં ઉપલબ્ધ કરાવી પ્રાપ્ત કરાવવા માટેનો જે કરાવવા કંપનીની જે સ્થાપનાનો વિચાર કરે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન છે. અહીંયા પ્રવર્તન શું છે? પ્રવર્તકનું માનસ સંતાન છે. માનસ સંતાન એટલે એના મગજની અંદર આવેલો એક વિચાર છે. એટલે promoter is the brain of the promoter. હવે અહીંયા આના માટે તેમાં રહેલા તમામ પ્રવર્તક જે છે એ જોખમ ઉઠાવવા તૈયાર થાય છે. નવું સ્થાપના કરવા, નવું ઉત્પાદન પદ્ધતિ અમલમાં લાવવા, બજારમાં મૂકવા માટે એ વિચાર કરે છે. એટલા માટે પ્રવર્તન શું છે? તો કે પ્રવર્તકનું માનસ સંતાન છે. આપણા મગજની અંદર વિચાર ઉદ્ભવે એટલા માટે તેને માનસ સંતાન કહેવામાં આવે છે. તો પહેલું
કંપનીના પ્રવર્તનનો વિચાર. અને આ જે પ્રવર્તન છે એ પ્રવર્તકના મગજનું માનસ સંતાન છે એવું કહેવાય છે. શા માટે? તો કે અહીંયા પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજની અંદર જન્મે છે. બરાબર? એટલા માટે પ્રવર્તકનો માનસ સંતાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. આપણને વિચાર આવી ગયો કે ચાલો આપણે આવું ઉત્પાદન કરવું છે, આ પ્રકારનું ઉત્પાદન કરવું છે. એનો વિચાર આવ્યા પછી આપણે એની તપાસ કરવી પડે અને પ્રાથમિક તપાસ કરી તેની વિગતવાર ચકાસણી પણ કરવી પડે. પ્રવર્તકની કંપનીના સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશાની અંદર ધંધાકીય વ્યવહારો ચકાસણી કરવી પડે. વિચાર આવી ગયો છે, હવે આ વિચારને અમલમાં તો મૂકવો પડશે. તો આ વિચારને અમલમાં મૂકવા માટે તેની ધંધાકીય એકમની વ્યવહારો ચકાસણી કરવી પડે છે. વ્યવહારમાં ખરેખર આ ધંધો કેટલો સફળ પુરવાર થશે તેની ચકાસણી કરવી પડે છે. ધંધા માટેની સ્થાન પસંદગી કે કઈ જગ્યાએ આપણે ધંધો શરૂ કરશું, કેવી જગ્યાએ ધંધો યોગ્ય રહેશે, એટલે કે સ્થળ મહત્વની વસ્તુ છે. જ્યાંથી કાચા માલની, વાહન વ્યવહારની, વીજળીની, અન્ય સુવિધાઓ તેમજ ત્યાંથી વેચાણ માટેના માધ્યમો જ્યાં અનુકૂળ હોય એવા સ્થાનની છે પસંદગી કરવામાં આવે છે. એટલે પહેલું જ કાર્ય સ્થાનની પસંદગી કરવી. કઈ જગ્યાએ, અયોગ્ય જગ્યાએ જો ધંધાની શરૂઆત થઈ જાય તો એ ધંધાનો જો એવો વિકાસ થતો નથી. એટલે પહેલું કાર્ય, મહત્વનું કાર્ય કેવું હોય તો કહી શકાય કે સ્થાનની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ નફાકારકતાની તપાસણી કરવામાં આવે છે. નફાકારકતા, ધંધાની જે આપણે સ્થાપના તો કરી છે એ ધંધો ખરેખર કેટલો નફો અપાવશે, એ ધંધાથી કેવો નફો મળશે, નફાકારકતા કેવી છે એનો વિચાર કરવો પડે છે. આના માટે સ્થાનની પસંદગી માટે, નફાકારકતાની તપાસ માટે નિષ્ણાતો છે એ નિષ્ણાતોની સલાહ લેવી પડે છે અને નિષ્ણાતો દ્વારા તપાસ કરાવવી જરૂરી બને છે. નિષ્ણાતો દ્વારા એની તપાસ કરવામાં આવે છે કે જેથી કરીને અયોગ્ય પસંદગી ન થઈ જાય. નિષ્ણાત લોકોની સલાહ લેવાની છે કે કયા સ્થળે ધંધો કરવો યોગ્ય છે, કયા ધંધાની અંદર નફાકારકતા સારી છે. આ માટે જે એ બાબતના નિષ્ણાત હોય એવા નિષ્ણાત લોકોની સલાહ સૂચન અને એમના દ્વારા તપાસ કરાવી ધંધાને અમલમાં મૂકવામાં આવે છે. પ્રાથમિક તપાસના અંતે પ્રાયોગિક તપાસ તમે કરી લો છો, ત્યાર પછી વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. પ્રાથમિક તપાસ મળી ગઈ કે આની અંદર નફાકારકતા આવી છે, આ સ્થળ ધંધા માટે યોગ્ય છે. આ તપાસ કર્યા પછી એને વિશ્લેષણ કરવાનું, વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવામાં આવે છે. પ્રાથમિક તપાસ કર્યા પછી મૂડી કેટલી પ્રાપ્ત થશે, મૂડીની કેટલી જરૂરિયાત રહેશે, કયા કયા પ્રાપ્તિ સ્થાનોમાંથી મૂડી મળશે, આ વિગતે તપાસ કરવાની છે. કાચો માલ, તો કાચો માલ ક્યાંથી ખરીદશું, કેટલા પ્રમાણમાં ખરીદશું, કેવી રીતે ખરીદશું, શાક પર ખરીદશું, રોકડે ખરીદશું, ઉધાર ખરીદશું, એટલે કે જથ્થાબંધ ખરીદવાની છે કે છૂટકમાં ખરીદશું. આ કાચા માલની વિગતે તપાસ કરવાની છે. ત્યારબાદ માંગની વિચારણા કરવાની છે. વિશ્લેષણાત્મક રીતે ઊંડાણપૂર્વક માંગની પણ વિગતવાર ચકાસણી કરવાની છે.
કે માંગ કેવી રહી છે, કેટલા ઉત્પાદન સુધીનું આપણું વેચાણ છે વેચી જશે, કેટલી માંગ રહી છે, કેટલા પ્રમાણમાં માંગ રહી છે, એની વિચારણા કરવાની છે. ત્યાર પછી સાધન સામગ્રી, ધંધાકીય એકમ માટે, ઉત્પાદન માટે, વેચાણ વિતરણ માટે, અન્ય વ્યવસ્થા માટે કયા કયા સાધન સામગ્રીની જરૂરિયાત રહેશે તેની વિચારણા કરવામાં આવે છે, વિગતવાર તપાસ કરવામાં આવે છે. અને વાહન વ્યવહારની સુવિધા વગેરે જે જાણકારી છે એ જાણકારી મેળવવામાં આવે છે. તો આ પ્રવર્તક જે છે એને પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરવાની છે. આ પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરવા માટે નિષ્ણાત લોકો દ્વારા તપાસ કરાવી ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ સાધનોનું એકત્રીકરણ, પ્રવર્તકને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, અન્ય સેવાઓ વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. આની અંદર સાધનોનું એકત્રીકરણ, કયા સાધનો એકત્રિત કરવાના છે, સાધનો ભેગા કરવાના છે. અને આ સાધનો ભેગા કરવા માટે સામાન્ય રીતે જમીન અગત્યની વસ્તુ છે. તમે ધંધો જે સ્થળે જ્યાં ધંધો સ્થાપવા માંગો છો ત્યાં પહેલું જ કાર્ય જમીન માટેનું કરવાનું છે. જમીનની ખરીદી કઈ જગ્યાએ આપણે નક્કી કર્યું કે આ સ્થળ યોગ્ય છે તો જમીન મેળવવી પડે છે. કાચો માલ, યંત્રો વગેરેની ખરીદી કરવી પડે છે. આ સાથે કાચા માલની ખરીદી માટે, યંત્રોની ગોઠવણી માટે સેવા લેવી પડે છે. એના નિષ્ણાત લોકોની સેવા લેવી પડે છે. તો વગેરે મેળવવા માટે દરેક કાચા માલ મેળવવા માટે કાચા માલને વેચનાર સાથે કરાર કરવા પડે. જમીન ખરીદનાર ભાડા પટ્ટે રાખી અથવા તો વેચાતી લીધી એની સાથે કરાર કરવા પડે. કાચો માલ છે, યંત્રો ખરીદવાના હોય તો યંત્રો અંગેના ભાડા પટ્ટા માટે લેવાના હોય તો ભાડા પટ્ટાના કરાર કરવા પડે છે. સાથે વાત કરીએ તો સેવા પણ જે નિષ્ણાત લોકો, એન્જિનિયરો છે કે અન્ય કોઈ નિષ્ણાત લોકો છે એમના સેવા અંગેના કરાર કરવા પડે છે. સરકારી નીતિ, કાનૂની નિયંત્રણો, માંગ અને પુરવઠાની સ્થિતિને ધ્યાને લઈ આ બધા જ કાર્યો છે એ કરવા પડે. હવે ત્યાર પછી ચોથા નંબરનું છે નાણાકીય વ્યવસ્થા કરવી. નાણાકીય વ્યવસ્થા કરવી. ધંધાનો અને સાધનો જે છે, ધંધા માટેના જે સાધનો છે અને મિલકતો જે છે એ મિલકતો એકત્રીકરણ કરવા માટે મૂડી ક્યાંથી કેવી રીતે મેળવવી તે વિચાર કરવો પડે છે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવી શકે છે. નાણાકીય વ્યવસ્થા, આપણે અહીંયા સાધનો એકત્રિત કરવા છે તો મૂડી વગર તો સાધનો એકત્રિત થવાના જ નથી. એટલે સાધનો એકત્રિત કરવા માટે નાણાકીય વ્યવસ્થા કરવી પડે. તો આ નાણાં છે, આ જે મૂડી છે એ ક્યાંથી મેળવવી, કેવી રીતે મેળવવી એનો વિચાર કરવો પડે છે. સામાન્ય રીતે જે નવી કંપની સ્થપાય છે એ શેર દ્વારા મૂડી એકત્રિત કરવી હોય છે. તો આ પ્રવર્તક જે છે એ પ્રવર્તકે આ ચાર પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તો પહેલું હતું પ્રવર્તન વિભાગ એ. હવે બીજા તબક્કાની ચર્ચા કરીએ તો બીજા તબક્કાની અંદર નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. પહેલું છે આપણી પાસે આવેદન પત્ર. હવે નોંધણીનું પ્રમાણપત્ર જે છે એ ધંધાકીય એકમ માટે ખૂબ જ અતિ આવશ્યક છે. કારણ કે અગાઉના આપણે વિવિધ સ્વરૂપો જોયા, એ સ્વરૂપોની બાબત આમાં ડાયરેક્ટ ધંધો કંપની સ્વરૂપમાં ધંધો શરૂ કરી શકાતો નથી. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે.
કંપનીને અસ્તિત્વમાં લાવવી હોય તો જે કંપનીનું રજીસ્ટ્રેશન કરે છે, નોંધણી કરે છે, એ નોંધણી કરવા માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવામાં આવે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે જુદા જુદા દસ્તાવેજો તૈયાર કરવા પડે છે અને આ દસ્તાવેજો તૈયાર કરી કંપનીના જે રજિસ્ટ્રાર છે, રજિસ્ટર ઓફ કંપનીઝ સમક્ષ રજૂ કરવા પડે છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે અને આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે અલગ અલગ જે દસ્તાવેજો તૈયાર કરવા પડે છે અને આ દસ્તાવેજો તૈયાર કરી કંપનીના જે રજિસ્ટ્રાર છે એ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી પડે છે. તો સૌપ્રથમ પહેલું છે આપણી પાસે આવેદન પત્ર. કંપનીના પાયાનો દસ્તાવેજ કેવો હોય તો કહી શકાય અને કંપનીનું બંધારણ છે. આવેદન પત્ર શું છે તો કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. અને કંપનીનું બંધારણ છે. કંપનીનું બંધારણ છે. પાયાનો દસ્તાવેજ સાથે કંપનીનું બંધારણ છે. ખૂબ જ અગત્યનું. આપણે કોઈ પણ મકાન ચાલવું હોય તો મકાનની અંદર પાયો ન હોય તો મકાન એવું ઊભું ન રહી શકે, બરાબર? મકાન પડી જાય એમ કંપની માટેનો આ પાયો છે. આવેદન પત્ર એ કંપની માટેનો પાયો છે. કંપનીને અસ્તિત્વમાં લાવવું હોય તો એનો પાયો જરૂરી છે. જો મકાનને અસ્તિત્વમાં લાવવા માટે મકાન ચણતી વખતે એનો પાયો મહત્વનો છે, તેમ અહીંયા કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે એનો પાયો એટલે કે આવેદન પત્ર છે એ મહત્વનું છે. એટલે પાયાનો દસ્તાવેજ છે. સાથે કંપનીનું બંધારણ. જેમ આપણા દેશની અંદર દેશનું બંધારણ હોય એવી રીતે કંપનીનું પણ બંધારણ છે. જેની ઉપર કંપની છે એ કંપનીની ઇમારત જાણવામાં આવે છે. આવેદન પત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ અને બંધારણ છે અને આ પાયા ઉપર કંપની રૂપી ઇમારત છે એ ઇમારત જાણવામાં આવે છે. આવેદન પત્રમાં આપણે જુદી જુદી જે કલમો છે એ કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. અહીંયા આવેદન પત્રની અંદર સમાવેશ થતી જે કલમો છે તેની અંદર પહેલી કલમ તો કે નામની કલમ. અહીંયા આવેદન પત્ર છે એ આવેદન પત્રની જુદી જુદી કલમ. હવે પહેલી કલમ નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપનીએ તેના નામના છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ શબ્દ લગાડવો પડે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું જ નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે તેવું નામ રાખી શકાતું નથી. ખૂબ જ અગત્યની મહત્વની નામની કલમ. તો નામની કલમની અંદર શું આવે તો કે જાહેર કંપની છે, શેરથી મર્યાદિત જવાબદારી વાળી જે જાહેર કંપની છે એ જાહેર કંપનીએ પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ છે એ ફરજિયાત લખવો પડે છે. અને મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની છે એ ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. અને જે કંપની ભારતની અંદર નોંધાયેલી હોય અને આવી કંપની અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે તેવું નામ રાખી શકે નહીં. સામાન્ય રીતે કોઈ એક કંપનીનું નામ હોય એવું ને એવું નામ બીજી કંપની નથી રાખી શકતી. નોંધાયેલી જે કંપની છે એના જેવું બીજું નામ નથી રાખી શકાતું. બીજું, રાષ્ટ્રહિતને દેશને નુકસાન પહોંચાડે એવું નામ પણ રાખી શકાતું નથી. તો નામની કલમ. નામની કલમની અંદર પહેલું જાહેર કંપની હોય, શેરથી મર્યાદિત જવાબદારી વાળી જાહેર કંપની, તો એ કંપનીએ પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ અને જો ખાનગી કંપની હોય, જવાબદારીની
દ્રષ્ટિએ મર્યાદિત જવાબદારીવાળી જો ખાનગી કંપની હોય તો તેને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. સાથે ભારતમાં નોંધાયેલી હોય તેવી અન્ય કંપની જેવું નામ પણ બીજી કંપની જે નવી સ્થપાય છે એ રાખી શકતી નથી. સાથે રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે, દેશને નુકસાનકારક હોય એવું પણ નામ છે એ રાખી શકાતું નથી. તો આમ અહીંયા નામની કલમ છે એ નામની કલમની અંદર આ બાબત છે એ ખૂબ જ મહત્વની છે. બે વિગતો યાદ રાખવાની છે. એક તો આપણે વાત કરી ખાનગી કંપની માટે પ્રાઇવેટ લિમિટેડ, જાહેર કંપની માટે લિમિટેડ શબ્દ. બીજું કે એકને એક નામ જે નોંધાયેલી કંપની છે એના જેવું બીજું નામ રાખી શકાય નહીં. બીજી બાબત કે રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે તેવું નામ રાખી શકાય નહીં. એવું નામની કલમની અંદર આવે છે. હવે આગળ આપણે રજિસ્ટર ઓફિસની કલમ એટલે કે રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, ધ્યેય અથવા ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ, સ્થાપનાની કલમ, આ બધી જે કલમો છે એ આવતા વિડિયોની અંદર જોઈશું. આજે આપણે કંપનીની સ્થાપના વિધિ માટેનો પ્રવર્તન અને પ્રવર્તન માટેના તબક્કાઓ જોયા. સાથે આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે, કંપનીનું બંધારણ છે અને તેના ઉપર કંપની રૂપી ઇમારત જમાવવામાં આવે છે. આવેદનપત્રની જે વિવિધ કલમો છે એની પહેલી કલમ નામની કલમ છે. તો નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળની જે કલમો છે તેનો અભ્યાસ કરીશું. આજે જે કંઈ માહિતી આપી એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. આભાર.